શું મામલો હતો ને શું આખી વિગત છે? કાગડાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પહેલાં એક મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં વિક્ટીમ એક બેન છે, જાગૃતિબેન. એમને 2 વ્યક્તિઓ, મહાવીર ઉર્ફે બલ્લુ અને એના પિતા છે નટવર ચુનારા, આ બંને જણાએ ભેગા થઈ અને એમને માર મારેલો હતો. આ ઘટનામાં ફરિયાદમાં એમને બેને જણાવ્યું છે કે એમની ફ્રેન્ડશિપ આ જે આરોપીઓ છે એના આરોપી પિતાના દીકરા સાથેની ફ્રેન્ડશિપ હતી અને ફ્રેન્ડશિપ બાબતે એ લોકોને ઝઘડો થયેલો હતો. તે બાબતને લઈ એને આ બંને જણાએ એને માર માર્યો હતો. આ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીઓની ધરપકડની કોશિશ શરૂ કરી હતી, જેમાં પહેલે જ દિવસે બકરીદના દિવસે એ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે એની તપાસ ચાલુ કરી હતી. ત્યારબાદ જ્યારે અમને ખ્યાલ આવ્યો કે એ લોકો એ વિસ્તારમાં નથી, એટલે અમે અલગ અલગ ટીમો બનાવી. અલગ અલગ ટીમોએ પોતપોતાના જે ટાસ્કિંગ હતા એ મુજબ કામગીરી શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને જે અમારી ઇન્ફોર્મેશન હોય છે હ્યુમન રિસોર્સની, એ બધાને આધારે છેવટે અમે બંને આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓમાં એકનું નામ નટવર ચુનારા છે અને એનો દીકરો મહાવીર ઉર્ફે બલ્લુ ચુનારા, આ બંને છે અને બંનેની ધરપકડ કરી છે. આજે એમને ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માંગશું કે એમણે જે હથિયાર આમાં વાપર્યું હતું, જે દંડો અને જેનાથી માર મારેલો હતો એને મેળવવા માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવશું. સર, આ મહિલા સાથે પરિચયમાં કઈ રીતે પાડોશી હતા કે કેવું? આ બેન છે તે એ જ વિસ્તારમાં રહે છે. એ પોતે ડાયવોર્સી છે અને પછી આ જ વિસ્તારમાં પોતાના મધર સાથે રહેતા હતા અને આ જે આરોપીઓ છે એના વિસ્તારમાં આસપાસ જ રહે છે, એટલે એ લોકો એકબીજાના પરિચયમાં તો હતા જ અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.